પ્રિયમાં રાધે રાધે મારી યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર. એન્ડ સુધી વિડીયો નિહાળજો. આરસીએમની પ્રોડક્ટનો ડેમો બતાવવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ મારી યુટ્યુબ ફેમિલી, મને સમજવા બદલ, મને સપોર્ટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ની વાત છે તો આપણે બદલી એકવી ને આ તેલ બદલી એકવી ન બદલી એકવી બેનો. તેલ સારું ખાવાથી જો આ હૃદય આપણું સારું રહેતું હોય તો કયું કરાય? ખોટા દવાખાના ચક્કરમાં ન જાય. ચા પીવાથી આજે આપણા શરીરના જે હોર્મોન છે એને સારું રાખવું હોય તો શું કરાય? આ મરચું પાવડર, હળદર પાવડર, આ બધી જે બનાવવાની જે પ્રોસેસ છે ને બેનો, આ હળદર મરચું ને બધું, આની આપણી કંપની પાસે 6 સિગની ટેકનોલોજી છે. રાજસ્થાન ભીલવાડાની અંદર આ ખૂબ મેં વિઝિટ કરી છે બધી પ્રોડક્ટની, લાઈવ પ્રોડક્ટ બનતા જોઈ શકી. અને જે કોઈ ભાઈ બહેનોને જોવા આવવું હોય તો આપણે આ 6ઠા મહિનાની 6-7 તારીખે રાજસ્થાન ભીલવાડા માટે આપણી બોટાદથી 2 બસો ઉપડવાની છે. જો કોઈને આવવું હોય તો તમે તૈયાર થઈ જજો. ખાલી આપણું પોતાનું આવવા જવાનું ભાડું એમાં એની અંદર હોય છે. ભાડું અંદાજે જવા આવવાનું 2000 રૂપિયા આજુબાજુ થાય, અત્યાર સુધી 2000 રૂપિયા. કારણ કે એ આખી કંપનીની વિઝિટ કરાવવાનો, જમવાનો, એ બીજું અંદરનો ખર્ચ હોય છે ને એ મારી માથે. તમારે જેટલો ખર્ચ બીજો થાય એ મારી માથે. એ પૂરું તમે લાઈવ પ્રોડક્ટ બનતા જોવો ને તો તમને અનુભવ થાય, ખ્યાલ આવે કે કંપની કેવડું મોટું કામ કરી રહી છે. આરસીએમ ખાલી તમને લાગશે નાની એવડી વાત, આ કંપની 25 વર્ષથી ચાલે છે. 25 વર્ષથી. તો ઘણી વાર આપણે ભાઈઓને પણ એવું થયું હોય કે મારી પાસે 5 વર્ષ પહેલા આરસીએમ આવ્યું હતું, 10 વર્ષ પહેલા આવ્યું હતું. હા, આવ્યું હોય. કારણ કે એ સમયે આપણને કઈ વસ્તુ સમજાણી હોય કે ન સમજાણી હોય નથી ખબર. આ સિસ્ટમ બહુ મોટી છે, મોટો સમુદ્ર છે. આમાં જેટલું આપણે ધારવી એટલું આની અંદર કામ કરી શકીએ, આગળ વધી શકીએ અને બોનસ પણ આની અંદર લઈ શકીએ. આપણે જે મરચું પાવડર, હળદર પાવડર ની જે બધું દળાય છે ને ઉપર એસી હીટ રાખવામાં આવે છે કે આ કોઈ દળાઈતી વખતે ગરમ થતી નથી. આ વસ્તુ એકદમ ઠંડી એસી હીટમાં તૈયાર થાય છે. એટલે ઠંડુ જે એટલું રહે ને એટલા આની અંદર પોષક તત્વો જળવાઈ રહે. જે વસ્તુ ગરમ થાય ને એમાં પોષક તત્વો બળી જાય. ભલે આપણી ઘરની જ ઘંટી હોય, ઘંટીમાં તમે લોટ દળો નડો ને તોય ગરમ લાગશે. કારણ કે એની હેમરીની પ્રોસેસ જ એ રીતે એ ગરમ થાય એટલે પોષક તત્વો બળી જાય. આ મરચાની અંદર કેપ્સિન નામનું પોષક તત્વ છે. આ મરચું ખાવાથી લોકો ઘણીવાર કહેતા હોય કે ઘનશ્યામભાઈ મરચું ખાવીને વધારે એટલે એસિડિટી થાય. એસિડિટી થવાનું મેન કારણ એક જ છે કે માર્કેટની અંદર જે લોકો બનાવે છે ને એ લોકો બી ડીટીયા કોઈ વસ્તુ કાઢતા નથી. કદાચ બી પેલા ડીટીયા કાઢ નાખતો હોય પણ બી તો ફરજિયાત હોય. એના કારણે તમે એસી સાઈડમાં બળે. બીજું આપણી આ હળદર જે છે આની અંદર પણ કુર્કુમિન નામની પોષક તત્વો છે. કે હળદર આપણી જે ઓરિજિનલ હળદર જે થાય છે ને અમેરિકા વાળા હળદર અહીંથી લઈ જાય છે અને એ લોકો કેન્સરની દવા બનાવીને ભારતને મોકલે. કેન્સરની દવા આમાંથી બનાવે આ હળદર માંથી. આ હળદર તમે કંપનીમાં આવશો ને તો તમને ખબર પડશે. આ બી મોટી ગાંગડા જેવી હળદર હોય અને આપણે માર્કેટમાં જે અહીંયા મળે છે ને એ બધા તો હાવ મૂળિયા જો એવું લાગે આપણને. એ હળદર એવડી મોટી છે અને એની ઔષધિ બહુ સારી છે. આ હળદર અને આ તેલ, આ તેલ માટે એકવાર તાળી પાડો તમે. કારણ કે આ તેલની હું તાકાત છે, ગુણવત્તા છે, હું તમને આજે મેસેજ આપી. આ તેલનું નામ છે હેલ્થ ગાર્ડ તેલ. હેલ્થ ગાર્ડ તેલ એટલે રાઈસ બ્રાન્ડ ઓઇલ. તમને ખ્યાલ કેમ આ તેલ શેનું આવતું છે એવો સવાલ નથી થતો બેનો કે આ તેલ શેનું છે? આ તેલ રાઈસ બ્રાન્ડ કહેતા ચોખ્ખા ઉપરનું બ્રાઉન પડ આવે, તેલિયો પડ, એમાંથી આપણું આ ફિઝિકલી રિફાઇનિંગ થી આપણું આ તેલ તૈયાર થાય છે. આની અંદર કોઈ કેમિકલ પ્રોસેસ આની અંદર નહીં આવે, ક્યારેય પણ નહીં આવે. માર્કેટમાં જેટલા પણ તેલ બને છે ને એમાં એક પ્રકારનું પોષક તત્વ છે ટેકોફેરોલ. આમાં પણ કેમિકલ પ્રોસેસ થી તેલ તૈયાર કરે છે. કાસ્ટિક વાળા તેજા પેટ્રોલ નાખીને તેલ તૈયાર કરે પીળું પાડવા માટે. એટલે એમાં કેમિકલના કારણે બીમારીઓ વધતી જાય છે. ઘણી વાર તમે મેસેજ પણ સાંભળ્યો હોય છે, ડોક્ટર સાહેબ પાસે જમીને એટલે ડોક્ટર સાહેબ એવું કે તમારે તીખું તળેલું બહુ નહીં ખાવાનું. એટલે કહેવાનો મિનિંગ એવો થયો કે તમે તેલ વાળી વસ્તુ ખાવા એટલે તમે બીમાર પડો. મેં આ તેલ પીવાથી, કાચું તેલ પીવાથી 2 ચમચી અને આપણું હળદર થોડીક નાખીને પીવાથી 3 નસ બ્લોકેજ હતી ને એ પણ મેં આની ખોલ નાખી. આ 100% રિઝલ્ટ. આના વિડીયો પણ હું તમને પછી હમણાં છેલ્લે બતાવીશ તમને. આ તેલ આની અંદર જે 1500 mg જે ઓરિજિનલ જે છે ને માર્કેટના એક પણ તેલમાં નથી.
બધા તેલમાં 600, 650, 700, 750 આજુબાજુ હોય છે, એથી વધારે નહીં હોય. બીજું અહીંયા લખ્યું છે ટ્રાન્સ ફેટ ફ્રી. ટ્રાન્સ ફેટ ફ્રી નો મતલબ જે મોળા કોલેસ્ટ્રોલ હશે ને એને ડિલેટ કરવાનું કામ કરશે, સારા કોલેસ્ટ્રોલ ને વધારવાનું કામ કરશે. અહીંયા લખ્યું છે જે વિદેશની સરકાર પણ આ તેલને રૂલ ફોલો કરે છે કે આ તેલની અંદર 1% પણ કેમિકલ નથી. એનસીપીડી નું જે રૂલ છે ને સરકાર ફોલો કરે છે. આની અંદર 3 નેચરલ ઔષધિ છે, ટેકોફેરોલ, ટેકોટ્રેનોલ ને ઓરિજિનલ. આ કુદરતી ઔષધિ છે આ તેલની અંદર. માર્કેટના એક પણ તેલમાં ઔષધિ નથી. બીમારી માર્કેટનું તેલ નહીં મટાડી શકે. આ તેલ તમે 3 મહિના ખાવાનું. કોઈને ગેસ, એસિડિટી, કબજિયાત, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, સાંધાનો દુખાવા, સ્નાયુનો દુખાવા, કોઈ પણ પ્રોબ્લેમ હોય 3 મહિના તેલ ખાઈશો એટલે તમારા શરીરની અંદર કંઈક ને કંઈક પરિવર્તન તમને પ્રોબ્લેમ મળતો થઈ જશે. પણ પછી ઘણા મને એવો મેસેજ હોય, ઘનશ્યામભાઈ 2 દી વસ્તુ ખાધી, 3 દી ખાધી, 5 દી ખાધી, કે ફેર 2-3 દી નથી પડતો. મેં કીધું આ કોઈ દવા નથી, આ દવાઈ નથી અને કોઈ સાઈડ ઇફેક્ટ વસ્તુ પણ નથી. આ તમારા શરીરને એકદમ આલ્કોનિક બનાવવા માટે તમારે 3 થી 6 મહિના તો પ્રોડક્ટ સારી વાપરવી પડશે, આપણા શરીરને એકદમ શુદ્ધિકરણ કરવા માટે. પછી આપણી આ પેસ્ટ છે, આપણી આ લાલ ઉપર છે અને આ સફેદ ઉપર છે. તમે પેસ્ટ વાપરો છો, કઈ કઈ પેસ્ટ વાપરો બેનો? ઘરે કઈ ટૂપ વાપરો? પતંજલિ, કોલગેટ, એન્કર, પેપ્સોડેન્ટ, ક્લોઝઅપ, આમાં ઘણી બધી કંપનીઓના નામ છે. પણ બધી પેસ્ટ ની અંદર તમે ક્યારે ચેક કર્યું કે એમાં કેટલું કેમિકલ નાખવામાં આવે છે? ચેક કર્યું બેનો ક્યારે? પેસ્ટ જે તમે વાપરો છો એ આજે ખુદ ચેક કરી લેજો ઘરે જઈને. હા, ઝીણા અક્ષરે દેખાય ને એવા અક્ષરે લખે છે. કોલગેટ વાળા 1000% કેમિકલ નાખે, 1000%. ppm ક્લોરાઇડ, ક્લોરાઇડ નામનું કેમિકલ 1000% નાખીએ. સરકાર એમ કે 2% થી વધારે ન હોવું પડે, 2% થી એની જગ્યાએ 1000% નાખે, નહીં 5%, 10%, 50%, 100%, 500%, 1000%. બાબા રામદેવ ને થોડી દયા આવી ને એટલે એમને 924 નાખ્યું, 924 નાખ્યું. થોડું દયા આવી ને એટલે ઓછું રાખ્યું. પણ કેમિકલ છે. ટ્યુબ ઉપર લખ્યું છે 6 વર્ષથી નાના બાળકને આપણે ટ્યુબ ન દઈ શકીએ, એવું બધું લખે. પ્રેગ્નેન્ટ મહિલા બેન દીકરી આપણા ઘરમાં હોય તો પણ એ ટ્યુબનો ઉપયોગ ન કરી શકે, તકલીફ થાય ને બાળકને, એટલા માટે. છતાંય આપણે હોશિયાર છીએ ને એટલે નાના છોકરા પીસી ન કરે તો ઢાલ મારી મારીને પીસી કરે. પીસી નથી તો પીસી, પણ આપણા બાળકના દાંત આપણે પાડી. પેલા ગઢિયા 100 વર્ષ જીવતા ને તો કોઈ દાંતને કાંઈ તકલીફ નથી થતી. દુધિયા દાંત ઉપર લઈને જતા દાંત. 32 એમનો હારે હતી એટલે 32 વરાના થાય ને કે 32 હેલી ગઈ હોય. એ કાંઈ જય આરસીએમ, જય ભારત, જય ખોડિયારમાં, રાધે રાધે. થેન્ક યુ. વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર.